સુરત રાંદેરના જહાંગીરાબાદ ડીમાર્ટ પાસે મોટી દુર્ઘટના અટકી। ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા તે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીના બહારના ભાગે લાગેલ જાળીમાં ફસાયા હતા। ફાયર વિભાગની સૂઝબૂછથી વૃદ્ધને બચાવી લેવાયો છે। જહાંગીરાબાદ ડીમાર્ટ નજીક ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાં એક 57 વર્ષીય વૃદ્ધનું જોખમી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘટના દરમિયાન 10મા માળ પર રહેતા વૃદ્ધ તેમના ફ્લેટની બારી પાસે સૂતા હતા। અચાનક તેઓ પડી ગયા અને 8મા માળની બારીની બહારની ભાગે લાગેલી જાળીમાં ફસાઈ ગયા। તેમનો પગ બારીની ગ્રીલમાં ફસાઈ ગયો હતો। ફાયર કંટ્રોલ રૂમને મળેલ કોલ પછી ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી। ટીમે તાત્કાલિક બચાવ કાર્યવાહી શરૂ કરી 8મા માળથી જાળી કાપીને રેસ્ક્યુનું કામ કરવામાં આવ્યું હતું। 1 કલાક સુધી ચાલેલી જોખમી કાર્યવાહી અને મહેનત બાદ ફાયરમેન વૃદ્ધને બચાવવામાં સફળ થયા હતા। ફાયર બ્રિગેડે તેમની જીવિત સ્થિતિમાં બહાર કાઢ્યા, ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના ગુરુકૃપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા।